નમસ્તે મિત્રો, નિકેત શાહ પ્લસ ગુજરાતી ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આ મારી ગુજરાતી ચેનલ છે. મારી મેઇન ચેનલનું નામ છે નિકેત શાહ પ્લસ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોશું મોટર રિવાઇન્ડિંગનો જે ડેટા હોય છે, જેમાં આપણે 0.1 એચપીની મોટરથી લઈને 100 એચપી 200 એચપી સુધીની મોટર આપણે આની અંદર કવરઅપ કરવાના છે. બધાનો આપણે ડેટા જોઈશું. ડેટામાં આપણે જોઈશું સૌથી પહેલાં તો મોટરની સાઇઝ એટલે કે એચપીમાં, તો મેં બતાડી દીધી હમણાં. સાથે સાથે એના પછી આપણે જોશું વાયર ગેજ એટલે કે જાડાઈ વાયર કેવો જોઈએ રિવાઇન્ડિંગ માટે, સ્લોટ કાઉન્ટ, ઓપરેટિંગ વોલ્ટેજ, નંબર ઓફ કોઇલ્સ, કોઇલ પીચ અને સાથે સાથે નંબર ઓફ ટર્ન પર કોઇલ. આટલી વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાના છે એકદમ ડિટેલમાં. તો યાદ રાખજો, વિડીયો અગર પસંદ આવે તો તમારા દોસ્તોથી જરૂર શેર કરજો આ વિડીયોને. દોસ્તો, આ મારી નવી ચેનલ છે તો પ્લીઝ મને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરવામાં. ચલે, આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ 0.1 એચપીની મોટર. જનરલી ફેનમાં જે નાના પંખા હોય છે એની અંદર યુઝ થતી હોય છે. એની અંદર જે આપણે વાયર યુઝ કરતા હોય છે, જે કોપર વાયર યુઝ હોય છે રિવાઇન્ડિંગ માટેનો, એ છે 30થી લઈને 32 SWG. આ સૌથી નાનામાં નાનો વાયર છે. તમે જોઈ શકો છો 33, 34, 35, 36 પણ આવે છે, પણ 32 જે છે એ નોર્મલી આપણે યુઝ કરતા હોય છે. એની જાડાઈ 32 SWG હોય છે. સૌથી પતલો વાયર કહેવાય છે. લગભગ આ મોટરમાં તમને 12થી 18 સ્લોટ્સ જોવા મળશે. સિંગલ ફેઝ હોય છે અને એમાં લગભગ 6થી 9 કોઇલનો આપણે યુઝ કરતા હોય છે રિવાઇન્ડિંગ માટે. કોઇલ પીચની વાત કરીએ તો અગર આપણે 6 કોઇલનો યુઝ કરતા હોય તો 2 કોઇલની પીચેસ હોય છે, અને 9 કોઇલ યુઝ કરતા હોય તો 3 કોઇલની પીચેસ હોય છે. અને હર કોઇલના જે રાઉન્ડિંગ્સ હોય છે રિવાઇન્ડિંગ માટે એ 250થી લઈને 350 ટર્ન્સ પર કોઇલ હોય છે. એના પછી 0.5 એચપીની મોટરની વાત કરીએ તો એમાં 26થી 28 SWGનો વાયર યુઝ થતો હોય છે. સ્લોટ્સ 24થી 36 હોય છે. ઓપરેટિંગ વોલ્ટેજ સિંગલ ફેઝ હોય છે. કોઇલની વાત કરીએ તો 12થી 18 કોઇલ્સ અંદર યુઝ થતા હોય છે. અને કોઇલ પીચ આપણે 3થી લઈને 5 કોઇલની પીચ હોય છે અંદર. ટર્ન્સ કહેવાય છે 200થી 300 ટર્ન્સ પર કોઇલ હોય છે. 1 એચપી એટલે કે સિંગલ એચપીની મોટરની વાત કરીએ તો 22થી 24 SWGનો વાયર યુઝ કરતા હોય છે. આ મોટરમાં તમને 24થી 48 સ્લોટ્સ જોવા મળે છે. જનરલી સિંગલ ફેઝ હોય છે, 2 ફેઝમાં પણ મળે છે. આમાં લગભગ 12થી 24 કોઇલનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને કોઇલ પીચની વાત કરીએ તો 4થી લઈને 6 કોઇલ પીચનો યુઝ કરતા હોય છે. અગર 12 કોઇલ હોય તો 4નો પીચ બનાવવાનો હોય છે, અને અગર 24 કોઇલ હોય તો 6ના પીચ આપણે બનાવવાનો હોય છે. અને પર કોઇલ આપણે 180થી 250 ટનની આસપાસ રાઉન્ડ આપણે લેતા હોઈએ છીએ. 3 એચપીની વાત કરીએ તો જનરલી આપણે બિલ્ડિંગ્સ વગેરેમાં યુઝ કરતા હોય છે. એમાં 20થી લઈને 18થી લઈને 20 SWGના વાયર યુઝ કરતા હોય છે. આ મોટરની અંદર જે સ્લોટ્સ હોય છે લગભગ 36થી 48 સ્લોટ્સ હોય છે. જનરલી સિંગલ ફેઝ અને 2 ફેઝમાં બંનેમાં મળતી હોય છે, પણ 2 ફેઝ વધારે 3 ફેઝ એમાં વધારે ઉપયોગ થતા હોય છે. એની અંદર આપણે કોઇલની વાત કરીએ તો 18થી લઈને 24 કોઇલ્સનો યુઝ કરતા હોય છે. અને કોઇલ પીચ 5થી લઈને 7 કોઇલ પીચનો યુઝ કરતા હોય છે. પર કોઇલ લગભગ 160થી 220 ટર્ન્સ એના હોય છે. એવી રીતના જ આપણે 5 એચપીની વાત કરીએ તો 16થી લઈને 18 SWGની વાયર. 5 એચપીના અંદર આપણે જોશું તો સ્લોટ્સની સંખ્યા હજી વધી ગઈ. 48ની અંદર 54 સ્લોટ્સ હોય છે. 3 ફેઝ હોય છે. એની અંદર પણ તમને કોઇલનો છે 24થી લઈને 27 કોઇલનો યુઝ થતો હોય છે. અને 6થી 8 કોઇલ પીચ હોય છે. એની અંદર લગભગ ટર્ન્સ જોશું તો 140થી લઈને 200 ટર્ન્સ હોય છે. તમે અગર ધ્યાનથી જોયું હશે, જેમ જેમ એચપી વધતા જાય છે, વાયરની સાઇઝ વધતી જાય છે, સ્લોટ્સની સંખ્યા વધતી જાય છે, કોઇલની સંખ્યા વધતી જશે. કોઇલ પીચ આપણે તમને અલગ અલગ જોવા મળશે, પણ જે ટર્ન હોય છે એ ઓછા થતા જાય છે. એવી રીતના જ અગર હું વાત કરું 10 એચપીની મોટરની, તો એમાં 14થી લઈને 16 SWGનો વાયર યુઝ કરતા હોઈએ છીએ. એમાં લગભગ 54થી 72 સ્લોટ્સ હોય છે એક મોટરની અંદર. 3 ફેઝમાં જ યુઝ થતો હોય છે. કોઇલની 27થી 36 કોઇલનો ઉપયોગ થતો હોય છે. કોઇલ પીચ 7થી લઈને 9 કોઇલ પીચ હોય છે. અને કોઇલના ટર્ન અગર કહીએ તો 130થી 180નો ઉપયોગ કરતા હોય છે. એવી રીતના જ અગર હું 20 એચપી, 50 એચપી, 100 એચપી અને 200 એચપીની વાત કરું, એના કરતાં પહેલાં હું જાણકારી માટે બતાડી દઉં તમને. આપણે ઓનલાઈનમાં ઘણા બધા કોર્सेस ચાલુ કર્યા છે. કોર્सेस હિન્દીમાં છે, પણ બહુ એકદમ બેસિક હિન્દી છે, એટલે તમને કાંઈ જ અઘરું નહીં પડે. કોર્सेसમાં અગર વાત કરું તો ઇલેક્ટ્રિકલમાં મોટર રિમાઇન્ડિંગ, હોમ અપ્લાયન્સીસ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, સોલાર પાવર, એર કન્ડિશન રિપેરિંગ, ઇલેક્ટ્રોનિક્સ છે, વિડીયો એડિટિંગ, સાઉન્ડ એડિટિંગ, લેપટોપ રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ, કમ્પ્યુટર હાર્ડવેર, CCNA, નેટવર્કિંગ, કમ્પ્યુટર બેસિક, પ્રોગ્રામિંગ, રોબોટિક્સ, આર્ડિનો, નોડ MCU, એ 60થી વધારે આપણી પાસે કોર્सेस છે. અગર આપણે આ કોર્सेस કરવા હોય તો આપણો એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ, ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી હશે. અધિક જાણકારી માટે અમારો વોટ્સઅપ નંબર છે.
મને કેવલ હાઈનો મેસેજ લખો તો હું બધી જાણકારી વોટ્સઅપના માધ્યમથી તમને મોકલાવી દઈશ. ચલો હવે વાત કરીએ 20 એચપીની મોટરની, તો એમાં 12 થી 14 એસડબ્લ્યુજીનો વાયર યુઝ થતો હોય છે. સ્લોટની સંખ્યાની વાત કરીએ તો લગભગ 72 થી 96 સ્લોટ્સનો ઉપયોગ થતો હોય છે. કોઇલ જે છે એમાં 36 થી 48 કોઇલનો પ્રયોગ થયો છે. કોઇલ પીચ 8 થી 10 કોઇલ પીચ હોય છે. અને ટર્ન્સ અગર मैं વાત કરું તો 100 થી લઈને 160 કોઇલના ટર્ન હોય છે પર કોઇલ. ઠીક છે. એવી રીતના 50 એચપી બહુ જ મોટી મોટર હોય છે. એમાં લગભગ 8 થી 10 એસડબ્લ્યુજીનો વાયર યુઝ થતો હોય છે. 96 થી 120 સ્લોટ્સ હોય છે એક મોટરની અંદર. એમાં લગભગ 690 વોલ્ટેજ સુધીનો વોલ્ટેજ સહન કરવાની એની કેપેસિટી છે. કોઇલની વાત કરીએ તો 48 થી લઈને 60 કોઇલ એની અંદર ઉપયોગ થતો હોય છે. અને કોઇલ પીચ લગભગ 9 થી લઈને 12 કોઇલ પીચનો યુઝ થતો હોય છે. એમાં ટર્ન્સની વાત કરીએ તો 80 થી લઈને 140 ટર્ન્સ પર કોઇલ યુઝ થતો હોય છે. 100 એચપી બહુ જ મોટી મોટર છે. એના કરતાં પણ વધારે મોટી 200ની છે. એની અંદર આપણે 6 થી લઈને 8 એસડબ્લ્યુજીનો વાયર યુઝ થતો હોય. 6ની અગર હું વાત કરું તો જો 6નો વાયર જો કેટલો જાડો હશે અને 8નો વાયર પણ એટલો જ જાડો હશે લગભગ. ઠીક છે. 6 એટલે વધારે મોટું. એમાં લગભગ 120 થી 144 સ્લોટ્સ હોય છે એક મોટરની અંદર. લગભગ એનો જો ઓપરેશનલ વોલ્ટેજ છે 415 થી લઈને 690 છે. કોઇલ 60 થી લઈને 72 કોઇલ આવે છે. કોઇલ પીચ 10 થી લઈને 14 આવે છે. ટર્ન્સ પર કોઇલ 70 થી લઈને 120 સુધીના હોઈ શકે છે. એ રીતના જે અગર આપણે 200 એચપીની મોટરની વાત કરીએ તો એમાં લગભગ 4 થી 6 એસડબ્લ્યુજીનો વાયર યુઝ કરતા હોય છે. એના જે સ્લોટ્સ છે બહુ જ મોટી મોટર છે તો 144 કરતાં પણ વધારે સ્લોટ્સ હોય છે મોટરની અંદર. ઓપરેશનલ વોલ્ટેજ પણ કાફી હાઈ છે. 415 થી લઈને 1100 વોલ્ટેજ સુધી એક હોય છે. કોઇલ્સની સંખ્યા 72 થી વધારે જ હોય છે. કોઇલ પીચ 12 થી 16 હોય છે કેમ કે એમાં ઘણા બધા કોઇલ્સ લાગવાના છે. અને ટર્ન પર કોઇલ 60 થી લઈને 100 હોય છે. તો દોસ્તો આ બધા હતા મોટર્સ અને એનો આખો ડેટા, કોઇલ પીચ, કોઇલ બધી જ મેં ડિટેલ તમને બતાવવાની કોશિશ કરી છે આ વિડીયોમાં. યાદ રાખજો, વિડીયો અગર પસંદ આવે તો દોસ્તોથી જરૂર શેર કરજો. અને અગર તમને ઓનલાઈન કોર્सेस કરવા છે તો અમારો એપ્લિકેશનનું નામ છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ. ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી હશે. અધિક જાણકારી માટે અમારો વોટ્સઅપ નંબર છે. મને હાઈનો મેસેજ નાખો તો બધી જ જાણકારી તમને વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ. દોસ્તો અમારી નવી ચેનલ છે, મેં તમને પહેલાં પણ કીધું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લોકો તરફ આ ગુજરાતી ચેનલનો પણ પ્રસાર કરો. ચલો આ જ વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી.